નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. શું તમે જાણો છો ગુજરાતમાં એક એવું પણ મંદિર છે જેના નામે 8 રેકોર્ડ ઉપરાંત 2 વર્લ્ડ રેકોર્ડ પણ છે? આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું ખોડલધામ કાગોડ વિશે. ખોડલધામ એક હિન્દુ મંદિર સંકુલ છે જે ખોડલને સમર્પિત છે, જે ગુજરાતના રાજકોટ જિલ્લાના કાગોડમાં આવેલું છે. હવે આપણે જાણવી અહીંયા કેવી રીતે આવી શકાય. જો તમે પ્લેન દ્વારા આવો છો તો સૌથી નજીકનું એરપોર્ટ હીરાસર એરપોર્ટ રાજકોટ છે. હીરાસર એરપોર્ટથી ખોડલધામનું અંતર 95 કિલોમીટર છે. જો તમે ટ્રેન દ્વારા આવો છો તો જેતપુર રેલવે સ્ટેશન 14 કિલોમીટર દૂર અને વીરપુર રેલવે સ્ટેશન 8 કિલોમીટર દૂર થાય છે. જો તમે રોડ દ્વારા આવતા હો તો ખોડલધામ મંદિરનું અંતર જેતપુરથી 14 કિલોમીટર, રાજકોટથી 63 કિલોમીટર અને જૂનાગઢથી 48 કિલોમીટર થાય છે. ખોડલધામ મંદિર બનાવવા માટે ઘણી જગ્યાઓ જોઈ હતી. રાજકોટ અને જેતપુર વચ્ચે કાગોડ ગામની નજીક પણ જગ્યા જોઈ હતી. આ જમીન બધી રીતે અનુકૂળ લાગી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લેઉવા પટેલો હોવાથી, સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ હોવાથી, બીજી બાજુ ભાદર નદીના કારણે પાણી મળી રહે તેવા હેતુથી અને 100 એકર જમીન એક સાથે મળી શકતી હોવાથી કાગોડ ગામ નજીકમાં ખોડલનું મંદિર બનાવવાનું નક્કી કરાયું હતું. ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કે જે સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતીક છે, તે નરેશભાઈ પટેલને 2002માં આવ્યો હતો. જ્યારે નરેશભાઈ પટેલ શિવોત્રી વાડીએ 5-6 મિત્રો સાથે બેઠા હતા ત્યારે નરેશભાઈ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેક ગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો, પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાતણે બાંધવો કેવી રીતે. અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે અને મંદિર સમાજનું છત્ર બની શકે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગોડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિ ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2,30,000 ઘનફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરની પહોળાઈ 252 ફૂટ 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ અને 7 ઇંચ છે, જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે. ઓરિસ્સાના કારીગરોએ કંડારેલી 650 જેટલી મૂર્તિ ખોડલધામ મંદિરના મંડોરથી શિખર સુધીમાં મૂકવામાં આવી છે. મંદિરમાં કુલ 238 પિલ્લર અને 93 નંગ છત છે. પિલ્લર, બીમ, તોરણ, છતની ડિઝાઇન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. મંદિરમાં ખોડલમાની સાથે કુલ 21 દેવી દેવતાની પણ સ્થાપના કરાઈ છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરુ પ્રસાદમાં થાય છે. આ ભવ્ય મંદિરમાં ખોડિયારમાંની મૂર્તિની સાથે મા અંબા, મા બહુચર, મા આશાપુરા, મા વેરાઈ, મા મહાકાળી, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ, મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ, સીતા અને રાધા કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ખોડલધામ મંદિર પ્રોજેક્ટનો શિલાન્યાસ 21 જાન્યુઆરી 2011ના રોજ યોજાયો હતો, જેમાં 11 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. આ વિધિ 7 નાની છોકરીઓ દ્વારા કરવામાં આવી હતી. 21 જાન્યુઆરી 2012ના રોજ શિલાપૂજન સમારોહ કરવામાં આવ્યો હતો. 21 લાખથી વધુ લોકોએ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લીધો હતો. ભક્તિ દ્વારા એકતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. શિલાપૂજન વિધિમાં 24,435 યુગલોએ પૂજા અર્ચના કરી હતી. આ યુગલોએ એક જગ્યાએ હાથ મિલાવ્યો તે જ સમયે તેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ ગઈ. ખોડલધામના આંગણે 21 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2014 દરમિયાન એશિયાના સૌથી મોટા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મેળામાં 28 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. 29 અને 30 નવેમ્બર 2014ના રોજ ખોડલધામ ખાતે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમોત્સવમાં 8 જિલ્લાના 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરી 2015ના રોજ
ખોડલધામ પરિસરમાં યોજાયેલ ઐતિહાસિક મેળાવડામાં લેઉવા પટેલ સમાજના 521 યુગલો લગ્નના બંધનમાં બંધાયા. આ ઘટના એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ હતી. શ્રી ખોડલધામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2017 સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં ખોડલ સહિત 21 દેવીઓનું સન્માન સાથે સ્થાપના કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં 75 લાખથી વધુ ભક્તોએ હાજરી આપી હતી. 1000 કુંડ હવનમાં 6048 યજમાનો બેઠા હતા, જે એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે લેઉવા પટેલ સમાજના 5,09,261 લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ખોડલધામ રથ સર્ક્યુલેશનને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. રાજકોટથી ખોડલધામ સુધીની શોભાયાત્રાને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 21 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, જે સમગ્ર સમાજના લાભાર્થે બનાવવામાં આવનાર છે, તેનું ભૂમિપૂજન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પડધરી તાલુકાના અમરેલી ગામ ખાતે કરવામાં આવ્યું હતું. દર્શન માટે આ મંદિર સવારે 5:45 ખુલે છે અને રાત્રે 9 વાગે બંધ થાય છે. સવારની આરતી 6 વાગે થાય છે, જ્યારે રાત્રે આરતીનો સમય 7 વાગ્યાનો છે. ખોડલધામ દ્વારા ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વાહનો માટે વિશાળ આરસીસી પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં 350 ટુ વ્હીલર અને 350 ફોર વ્હીલર પાર્ક કરી શકાય છે. વરિષ્ઠ નાગરિકો અને શારીરિક રીતે અશક્ત મુલાકાતીઓ માટે મફત વ્હીલચેર, ઈ રિક્ષા, ગોલ્ફ કાર, એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. અન્નપૂર્ણાલય ખાતે ટોકન દરે ભોજન બપોરે અને સાંજે ઉપલબ્ધ છે. મુલાકાતીઓ માટે 18 ગજબો બનાવવામાં આવ્યા છે. એક વિશાળ લોન એરિયા બનાવવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આંગણામાં એક શક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખોડલધામમાં સત્સંગ હોલ, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટની પણ સગવડ છે. આજનો વિડીયો તો આપણે અહીંયા જ સમાપ્ત કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય તો આપણે મળીએ આગલા વિડીયોમાં.